અહીં માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે નિત્ય સવારે પૂજન અર્ચન કરતા હતા અને આશ્રમ ખાતે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. અને ભગવાન શિવ અહીં સ્વયંભૂ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. આ જ મંદિરથી 200 મીટર અંતર પર મા અંબાજીનું પણ મંદિર આવેલું છે. મા અંબાની આરતી રચેતા શિવાનંદ સ્વામી મા અંબાની આરતીની રચના માટે અનેક સ્થળે ગયા હતા, પરંતુ અંતે તેઓ ઈસવીસન 1601માં તાપી નદી એટલે કે સુરતથી અહીં માર્કંડ ઋષિના આશ્રમ ખાતે આવ્યા હતા અને અહીં માર્કંડેશ્વર મહાદેવની પૂજા સાથે નજીકમાં મા અંબાની આરતીની રચના કરી હતી. 423 વર્ષ પૂર્વે તેઓ માર્કંડ ઋષિ આશ્રમમાં આવી નિત્યમાં નર્મદા નદીના પૂજન કરી મા અંબા અને ભગવાન શિવની આરાધના કરી મા અંબાની આરતીની રચના કરી હતી, જે આજે 400 વર્ષ બાદ પણ મા અંબાની આરતી ગવાઈ રહી છે. તેમાં પણ માર્કંડ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે માંડવા ગામનું નામ પણ માર્કંડ ઋષિના નામ પરથી પૂજાતા ભગવાન શિવના માર્કંડેશ્વર મહાદેવ પરથી આવ્યું છે. કાળક્રમે આ ભ્રંશ થઈ હાલ માંડવા બુઝુર્ગ ગામ તરીકે ઓળખાય છે. હું પ્રકાશભાઈ મોદી. જૂના માંડવા મંદિર આ જૂના માંડવા બુઝુર્ગ ગામ છે, જે અસલ મંછાવતી નગરી હતી. અહીંયા માતાજીનું સ્થાન બહુ પુરાણું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1601ની સાલમાં શિવાનંદ સ્વામી નાગર બ્રાહ્મણ હતા, જે સુરતથી આવેલા અને અહીંયા એમને માતાજી પ્રસન્ન થયેલા અને ત્યારબાદ એમને જય આદ્યશક્તિ આરતી લખેલી, જે આજે દુનિયામાં હરેક મંદિરોમાં ગાવામાં આવે છે. અને આ ધામ એટલું બધું પવિત્ર અને ચમત્કારિક છે કે કોઈ પણ વ્યક્તિ આવે એની હરેક મનની ઈચ્છા, હરેક મનોકામના અહીંયા પૂરી થાય છે. વાંઝાઓના વાંઝા મેળા તરે છે, દરિદ્રતા દૂર થાય છે અને જે બી તમે મનોકામના રાખો એ બધી મનોકામના અહીંયા માતા ધામમાં આવી ખાલી દર્શન કરવાથી અને ત્યાં 10 મિનિટ બેસવાથી આત્માને શાંતિ મળે છે. આ બહુ ચમત્કારિક અને પવિત્ર ધામ છે. મારું નામ કૃપાલસિંહ રતનસિંહ યાદવ છે. હું પ્રોપર દેજનો છું, પણ કેટલા વર્ષોથી માંડવા ગામમાં રહું છું. અહીંયા આવીને અહીંયા જ્યારથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માતાજીનું દિવ્ય સ્થાન છે, જે અમે વારંવાર આવીએ છીએ. નવરાત્રિમાં તો ખાસ કરીને આવીએ છીએ અને એમ આવતા રહેતા હોય છે અઠવાડિયા દરમિયાન. અને અહીંયા આવીને માતાજીને આ બહુ પૌરાણિક મંદિર છે અને કહેવાય ને કે 1601ની સાલમાં શિવાનંદ સ્વામી હતા, તેમને જય આદ્યશક્તિની આરતી આ જ જગ્યા પર લખી હતી. અને આ એટલું પૌરાણિક મંદિર છે કે જે આજે આખા વિશ્વભરમાં જે અહીંયા મહારાજે આરતી લખેલી છે તે આખા વિશ્વભરમાં ગવાય છે. અને અમને અહીંયા આવીને દર્શન કરીને અમારા મનની મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને બધી રીતે અમારા જીવનમાં વિકાસ થાય છે અને ખૂબ આગળ વધીએ છીએ. અને આ મંદિર જોવાલાયક છે અને આજે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શનના અર્થે આવેલા છીએ. અને આજે હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે એક નહીં, બે નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ. ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ. આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ.